નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 12 એસપી વિભાગમાં પ્રકરણ નંબર 6 કંપનીની સભાઓમાં પ્રશ્ન નંબર 13ની ચર્ચા કરશું। આજનો આપણો પ્રશ્ન છે ગણસંખ્યા, કાર્યસાધક સંખ્યા, કાર્યવાહક સંખ્યા કે કોરમ એટલે શું અને તેના વિશે કંપની ધારાની જોગવાઈઓ જણાવો। હવે કંપની જ્યારે સભા બોલાવે છે ત્યારે બોલાવેલી સભાની અંદર જે કંઈ કાર્યવાહી થાય છે, જે ઠરાવો પસાર કરવામાં આવે છે, પસાર થયેલા ઠરાવો અને સભામાં થયેલું કામકાજ કાયદેસર ગણાય તે માટે સભાની શરૂઆતથી અંત સુધી નિશ્ચિત સંખ્યામાં અમુક સભ્યોની હાજરી જરૂરી છે। જો નક્કી કરેલ સંખ્યામાં સભ્યો હાજર ન રહે અથવા તો સભ્યની સંખ્યા છે એ સભામાં ન થાય તો સભા અને સભામાં થયેલી કાર્યવાહી રદબાતલ ગણાય છે। તો જરૂરી છે કે અમુક નિશ્ચિત સંખ્યામાં સભ્યો છે એ સમગ્ર સભાની કાર્યવાહી દરમિયાન સભામાં હાજર રહે। જે સભ્યો નિશ્ચિત સંખ્યામાં સભાની અંદર હાજર રહે છે તે સભ્યોને ગણસંખ્યા, કાર્યસાધક સંખ્યા, કાર્યવાહક સંખ્યા, અંગ્રેજીમાં કોરમ કહેવામાં આવે છે। હવે કોરમ કે ગણસંખ્યાનો અર્થ શું? તો કે સભામાં થયેલ કામકાજ કાયદેસર ગણાય તે માટે જરૂરી હાજર સભ્યોની લઘુત્તમ સંખ્યા એટલે કોરમ। એટલે કે સભાનું કામકાજ કાયદેસર ગણાય તે માટે સભામાં જરૂરી હાજર સભ્યોની જે લઘુત્તમ સંખ્યા છે તેને કોરમ કે ગણસંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં કાયદા દ્વારા નિશ્ચિત થયેલ ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી સભામાં હોવી જરૂરી છે। જો નિશ્ચિત સંખ્યા કે જે કાયદા દ્વારા નિશ્ચિત કરવામાં આવી છે તેટલી સંખ્યામાં જો સભ્યો સભામાં હાજર ન રહે તો સભાની કાર્યવાહી થઈ શકતી નથી। અને બીજું, જો સભાનું કામકાજ કરવામાં આવે તો તે કામકાજ રદબાતલ ગણાય છે, તે સભા પણ રદબાતલ ગણાય છે। તો જરૂરી છે કે અમુક નિશ્ચિત સંખ્યામાં સમગ્ર સભાની કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા સભ્યોની હાજરી જરૂરી છે। તો હવે કોરમના સંદર્ભમાં ભારતીય કંપની ધારામાં શું જોગવાઈઓ છે તેની ચર્ચા કરીએ। સૌથી પહેલી બાબત છે જાહેર કંપનીના સંદર્ભમાં ભારતીય કંપની ધારાની અંદર કોરમ એટલે કે ઓછામાં ઓછા જરૂરી જે હાજર સભ્યોની જે લઘુત્તમ સંખ્યા છે તેના સંદર્ભમાં શું જોગવાઈ છે? તો કે જાહેર કંપનીની સભા હોય અને ખાસ કરીને વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા માટે કાયદામાં જોગવાઈ છે કે જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા 1000થી વધુ ન હોય તો ઓછામાં ઓછા 5 સભ્યો કોરમ ગણાશે। એટલે કે જે જાહેર કંપનીની સભ્ય સંખ્યા 1000થી વધુ ન હોય તો તે કંપનીની સભામાં ઓછામાં ઓછા 5 સભ્યોની હાજરી કોરમ ગણાશે। એટલે કે ઓછામાં ઓછા 5 સભ્યો સભામાં હાજર હોવા જરૂરી છે। આ ઉપરાંત બીજી જોગવાઈ છે કે જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા 1001 થી 5000 જેટલી હોય તો 15 સભ્યો છે એ કોરમ ગણાશે। એટલે કે જે જાહેર કંપનીની સભ્ય સંખ્યા 1001 થી લઈ અને 5000 સુધીની હોય
તો તે કંપનીની સભામાં ઓછામાં ઓછા 15 સભ્યોની હાજરી છે એ કોરમ ગણી લેવામાં આવશે। ત્રીજી જોગવાઈ, જો કંપનીની સભ્ય સંખ્યા 5001 થી વધુ હોય તો ઓછામાં ઓછા 30 સભ્યોની હાજરી છે એ કોરમ ગણવામાં આવશે। તો જાહેર કંપનીના સંદર્ભમાં ફરી વખત કહું છું, જાહેર કંપનીના સંદર્ભમાં શેરધારકોની વાર્ષિક સામાન્ય સભા હોય કે અસાધારણ સામાન્ય સભા હોય તો તેના માટે કાયદાની શું જોગવાઈ, તો કે 1000 જેટલી સભ્ય સંખ્યા હોય તો 5, 1001 થી 5000 સુધીની સંખ્યા હોય તો 15 અને 5001 થી વધુ હોય તો 30 સભ્યો છે એ કોરમ ગણી લેવામાં આવશે। જ્યારે કોરમની ગણતરી કરતી વખતે સભામાં જો પ્રોક્સી એટલે કે મૂળ સભ્ય વતી જે સભામાં હાજર રહેતી વ્યક્તિ છે તેને પ્રોક્સી કહેવાય। જ્યારે કોઈ સભ્ય સભામાં હાજર નથી રહી શકતો ત્યારે પોતાના પ્રતિનિધિની પોતે સભામાં નિમણૂક કરે છે જેને પ્રોક્સી કહેવાય છે। તો મૂળ સભ્ય વતી જ્યારે કોઈ અન્ય સભ્ય સભામાં હાજર હોય એટલે કે પ્રોક્સી ની ગણતરી છે એ કોરમમાં કરવામાં નથી આવતી, એટલે કે પ્રોક્સીને કોરમમાં ગણતરીમાં લેવામાં નથી આવતું। ત્યાર પછી ખાનગી કંપનીની વાત કરીએ તો ખાનગી કંપનીમાં વ્યક્તિગત ધોરણે જ્યારે 2 સભ્યો હાજર હોય તો તેને કોરમ ગણી લેવામાં આવે છે। ફરી વખત કહું છું, ખાનગી કંપનીની સભા હોય તો ખાનગી કંપનીની સભામાં કોરમની સંખ્યા માટે કાયદામાં શું જોગવાઈ છે, તો કે ખાનગી કંપનીમાં વ્યક્તિગત ધોરણે જ્યારે 2 સભ્યો સભામાં હાજર હોય તો તેને કોરમ ગણી લેવામાં આવે છે। ત્યાર પછી એકલ વ્યક્તિ કંપની, એક જ વ્યક્તિની કંપની જેને ઓપીસી કહેવામાં આવે છે, 1 પર્સન કંપની। તો એકલ વ્યક્તિ કંપનીને આ ઉપર મુજબની જોગવાઈઓ એટલે કે કોરમની જોગવાઈ છે એકલ વ્યક્તિ કંપનીમાં લાગુ નથી પડતી। હવે સંચાલક મંડળની સભાના સંદર્ભમાં કોરમની શું જોગવાઈઓ છે તો તેની ચર્ચા કરીએ। જો સંચાલક મંડળની સભામાં કોરમ માટે કાયદાની શું જોગવાઈઓ છે, તો કે સંચાલક મંડળની સભામાં કોરમની સંખ્યાના સંદર્ભમાં જોગવાઈ છે કે કુલ સંચાલકોની સંખ્યાના 1/3 અથવા 2 બંનેમાંથી જે વધારે હોય તેને કોરમ ગણી લેવામાં આવશે અને તે સંખ્યા કોરમ ગણાશે। ફરી વખત સંચાલક મંડળની સભામાં કોરમ માટેની શું જોગવાઈ છે, તો કે કુલ સંચાલકોની સંખ્યાના 1/3 અથવા 2 બંનેમાંથી જે વધારે હોય તે સંખ્યાને કોરમ ગણી લેવામાં આવશે। વર્તમાન સમયમાં નવા કંપની ધારા 2013 પ્રમાણે સંચાલક મંડળની સભા માટે જે લાગુ પડે છે આ જોગવાઈ શેરધારકોની સામાન્ય સભા કે અસાધારણ સામાન્ય સભામાં લાગુ નથી પડતી। શું છે, તો કે જ્યારે કોઈ સંચાલક વ્યક્તિગત ધોરણે સભામાં હાજર નથી રહી શકતો તો તેવા સંજોગોમાં તે વિડીયો કોન્ફરન્સિંગ અથવા તો અન્ય જે કંઈ ઓડિયો વિઝ્યુઅલ જે કંઈ સાધનો છે કે માધ્યમો છે તેના મારફતે પોતે સભામાં હાજર રહી શકે છે અને તેની ગણતરી છે એ કોરમમાં કરી શકાય છે। જો કોઈ સંચાલક વ્યક્તિગત ધોરણે સભામાં હાજર ન રહી શકે તો વિડીયો કોન્ફરન્સિંગ અથવા તો ઓડિયો વિઝ્યુઅલ અન્ય જે કંઈ સાધનો છે તેના માધ્યમથી પોતે સભામાં હાજર રહી શકે છે અને તેની ગણતરી છે એ કોરમમાં કરવામાં આવે છે। છેલ્લી બાબત, કંપનીએ બોલાવેલ સભામાં કોરમ જેટલી સંખ્યા ન થાય, કારણ કે જ્યારે બોલાવેલી સભાનું કામકાજ શરૂ થાય તો કામકાજ શરૂ કરતા પહેલા સભાપતિની ફરજ છે કે પોતે સેક્રેટરીને સૂચના આપશે કે જુઓ સભામાં કોરમ જેટલી સંખ્યા છે કે કેમ, કારણ કે કોરમ જેટલી સંખ્યા થાય તો જ સભાનું કામકાજ શરૂ કરી શકાય। હવે સેક્રેટરી તપાસ કરી અને સભ્યોની ગણતરી કરી અને સભાપતિને જાણ કરે કે સભાના સમયે કોરમ જેટલી સંખ્યા નથી થઈ। જો સભાના સમયે કોરમ જેટલી સંખ્યા ન થાય તો સભાના સમયથી અડધા કલાક સુધી એટલે કે 30 મિનિટ સુધી
રાહ જોવામાં આવે છે। 30 મિનિટ સુધી કે અડધા કલાક સુધી રાહ જોવા છતાં કોરમ જેટલી સંખ્યા ન થાય તો બોલાવેલી સભા છે એ મુલતવી રાખવામાં આવશે, પોસ્ટપોન્ડ કરી દેવામાં આવશે। ફરી વખત કહું છું, બોલાવેલી સભાના સમયે કોરમ જેટલી સંખ્યા ન થાય તો સભાના સમયથી અડધા કલાક સુધી રાહ જોવામાં આવે છે। માની લો કે કંપનીએ 10 કલાકે સભાનું કામકાજ શરૂ કરવાનું હોય, હવે 10 વાગે ગણતરી કરવામાં આવે કે કોરમ જેટલી સંખ્યા છે કે નહીં। હવે ગણતરી કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે કોરમ જેટલી સંખ્યા નથી, તો 10 કલાકથી લઈ અને 10:30 કલાક સુધી એટલે કે અડધો કલાક રાહ જોવામાં આવશે, છતાં કોરમ જેટલી સંખ્યા ન થાય તો બોલાવેલી સભા છે મુલતવી રાખવામાં આવશે, પોસ્ટપોન્ડ કરી દેવામાં આવશે। હવે મુલતવી રાખેલી સભા સંચાલક મંડળ ફરી પાછી બોલાવે ત્યારે ફરી પાછળ સભાના સમયે કોરમની ગણતરી કરવામાં આવશે। હવે સભાના સમયે ફરી પાછી કોરમની સંખ્યા ન થાય તો સભાના સમયથી અડધા કલાક સુધી રાહ જોવામાં આવે, છતાં કોરમ ન થાય તો હાજર સભ્ય સંખ્યાને કોરમ ગણી લે, એટલે કે નોન કોરમ સંખ્યાને કોરમ ગણી લેવામાં આવશે અને સભાનું કામકાજ કરવામાં આવશે અને આ સભામાં થયેલું કામકાજ કાયદેસર ગણાશે। ફરી વખત, કંપની સભા બોલાવે અને બોલાવેલી સભાના સમયે કોરમ જેટલી સંખ્યા ન થાય તો અડધા કલાક સુધી રાહ જોવામાં આવશે, છતાં કોરમ ન થાય તો બોલાવેલી સભા મુલતવી રાખવામાં આવશે। મુલતવી રાખેલી સભા કંપની ફરી પાછી બોલાવે અને મુલતવી રહેલી સભાના સમયે કોરમની ફરી પાછી ગણતરી કરવામાં આવે અને કોરમ જેટલી સંખ્યા ન થાય તો અડધા કલાક સુધી રાહ જોવામાં આવશે, છતાં કોરમ ન થાય તો હાજર સભ્યને કોરમની સંખ્યા ગણી એટલે કે નોન કોરમ સંખ્યાને કોરમ ગણી સભાનું કામકાજ કરવામાં આવશે અને આ સભામાં થયેલું કામકાજ કાયદેસર ગણાશે। તો આ છે કોરમ, ગણ સંખ્યા, કાર્યસાધક સંખ્યા, કાર્યવાહક સંખ્યા વિશેની કાયદાકીય જોગવાઈઓની જાણકારી। નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું।